નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ઇંગ્લિશની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. 40 ગુણની પરીક્ષા રહેશે. સમય તમને 2 કલાક આપવામાં આવશે. પ્રકરણો છે 6, 7, 8, 9 અને 10. છઠ્ઠું પ્રકરણ છે ક્લીનલીનેસ હેબિટ, થિંક ડિફરન્ટલી, શેરિંગ ઇઝ અ કેરિંગ, ફ્રેન્ડશિપ, લાઈફ સ્કિલ. તો આ 5 પ્રકરણોમાંથી જ પૂછવામાં પણ આવશે. અને હવે જોઈશું આપણે સંપૂર્ણ મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપર જે છે એ બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ પ્રશ્ન 1. રીડ ધ પેસેજ given below and answer the question. નીચે આપેલ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. 6 ગુણ રહેશે. After some time again the lion was asleep. A hunter caught him in net. Then the mouse saw the lion. He ran up and cut the net. The lion was free. The lion said, "Thank you, my friend." તો જોઈએ હવે ક્વેશ્ચનો અને એમના આન્સરો. Who was asleep again after some time? આન્સર છે the lion was asleep again after some time. Who ran up and cut the net? આન્સર છે the mouse ran up and cut the net. What said the lion? આન્સર છે the lion says, "Thank you, my friend." તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઇંગ્લિશનો વિડીયો તો તૈયાર કરવામાં આવ્યો છે, પણ બીજા જે વિષયો છે ગણિત, પર્યાવરણ, ગુજરાતી, એ તમામના જે વાર્ષિક પરીક્ષાના વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ સંપૂર્ણ વિડીયો જોઈ લેવું. આ બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ જે મોડેલ પેપરો તૈયાર કરવામાં આવ્યા છે, માળખા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયોને જોઈ લેવું. જોઈએ આગળ, અને વિડીયોને લાઈક કરી દો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ. રાઇટ ડાઉન અનધર મીનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર given below it. તો અહીં જે નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવો. તો એક્ઝામ્પલમાં જોઈએ તો ચોક, સ્ટીક ચોક. સીસોર, આન્સર શું થશે? સોર લાઈન, સોર સેન. નેક્સ્ટ, બલૂન મેન, તો આન્સર છે બલૂન વેન્ડર. નેક્સ્ટ, ન્યૂઝપેપર, તો આન્સર જોઈએ ન્યૂઝપેપર રીડર. રેલવે સ્ટેશન, તો આન્સર છે સ્ટેશન માસ્ટર. નેક્સ્ટ પ્રશ્ન 3, 5 ગુણ રહેશે. મેચ A with the B, make a sentence from the table. તો અહીં ટેબલ પરથી જે અહીં ટેબલ આપવાનું છે, જોડકા જોડીને વાક્ય બનાવવાના છે. A છે અને B છે. ધ સન, બર્ડ્સ, ટીચર, ટ્રેન, અ ડોક્ટર. બી માં આન્સરો આપવામાં આવ્યા છે. ધ સનમાં સાચો આન્સર શું થશે? The sun give us light. Next, birds. The birds build nest in a trees. A teacher teaches a student. The train run on the track. A doctor treats sick people. Doctor જે બીમાર લોકોને શું કરે છે? એમની સારવાર કરે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલ ચિત્રના આધારે વાક્ય લખો. રાઇટ સેન્ટેન્સ બેઝ ઓન અ પિક્ચર બિલો. 5 ગુણ રહેશે. તમને કોઈ પણ આ પ્રમાણે પિક્ચર આપવામાં આવશે અને પિક્ચર પ્રમાણે જોઈને તમારે 5 વાક્યો લખવાના રહેશે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફેમિલી. ધેર આર 5 મેમ્બર ઇન ધ ફેમિલી: father, mother, 2 daughter and 1 son. Father is sitting on the floor. The elder daughter is sitting in his shoulder. The son is also sitting on the floor. He is playing with his toys. Their pet dog is sitting with them. There is a cot near the window. Mother is sitting on the cot. The younger daughter is sitting on her lap. There is a pillow on the cot. There is a small rabbit too. There is a small table near the cot. The family looks very happy. તો આ ખાસ વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં પણ લખી લો. આ પ્રમાણે તમને પૂછાશે પરીક્ષામાં. જોઈએ આગળ પ્રશ્ન 5, 6 ગુણ. મેક WH ક્વેશ્ચન વિથ ધ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન. WH પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્ન બનાવો. તો WH ક્વેશ્ચનમાં WH ક્વેશ્ચનમાં રહેશે શબ્દો જે છે વોટ, વેન, હુ, વેર, વાય, હાઉ મચ, હાઉ મેની. જોઈએ ફર્સ્ટ, ઇઝ હુ પ્લેઇંગ ફાધર વિથ. આન્સર શું થશે? હુ ઇઝ પ્લેઇંગ વિથ ધ ફાધર. અંતે ક્વેશ્ચન માર્ક મૂકવાનું રહેશે. Is what mother doing? What is the mother doing? Is where rabbit? Where is the rabbit? Is which animal on the floor?
Which animal is on the floor? Is why family happy? Why is the family happy? Is how mother holding the baby? How is the mother holding the baby? Next, जो एक क्वेश्चन जो 6 4 ગુણ રહેશે. મેક અ સેન્ટેન્સ ફ્રોમ ધ વર્ડ. તો અહીં જે તમને શબ્દો આપવામાં આવશે એ શબ્દોનું તમારે વાક્ય બનાવવાનું રહેશે. અંગ્રેજીમાં આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. પ્રશ્ન 6 ઓનેસ્ટ આન્સર છે ઓનેસ્ટ નું વાક્ય બનશે ઓનેસ્ટ પર્સન ઇઝ અ ટ્રસ્ટેડ. નેક્સ્ટ જસ્ટિસ આન્સર છે જસ્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન સોસાયટી. નેક્સ્ટ મેજિકલ આન્સર છે હિયા ટોલ્ડ અ મેજિકલ સ્ટોરી. નેક્સ્ટ સેન્ડ ધ બીચ ઇઝ અ ફુલ ઓફ સેન્ડ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને 2 થી 3 વખત સાંભળી લેવું. આ બ્લુપ્રિન્ટ આધારિત છે, સો આ પ્રમાણે જ પૂછાશે. જોઈએ પ્રશ્ન 7 5 ગુણ. કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ પ્રોપર ઓપ્શન. યોગ્ય વિકલ્પો વડે સંવાદ પૂર્ણ કરો. કેન યુ પ્લીઝ હેલ્પ મી? યસ વાય નોટ. ઓ કમ આઈ વિલ ટીચ યુ. વોટ હેપન? આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. તો જોઈએ મિતાલી સેઝ હાય દેવ આર યુ ફ્રી? દેવ સેઝ હાય મિતાલી યસ આઈ એમ. નેક્સ્ટ મિતાલી ખાલી જગ્યા દેવ સેઝ. તો જોઈએ આપણે આન્સરો. મિતાલી સેઝ હાય દેવ આર યુ ફ્રી? દેવ હાય મિતાલી યસ આઈ એમ. વોટ હેપન? મિતાલી સેઝ કેન યુ પ્લીઝ હેલ્પ મી? દેવ સેઝ યસ વાય નોટ ટેલ મી. મિતાલી સેઝ ઇટ્સ માય હોમવર્ક આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. દેવ સેઝ ઓ કમ આઈ વિલ ટીચ યુ. મિતાલી સેઝ થેન્ક યુ દેવ. તો અહીં મિતાલી અને દેવ વચ્ચે જે વાતચીત છે તો તમને આ પ્રમાણે જે શબ્દો આપી દેવામાં આવશે અને આ પ્રમાણે ખાલી જગ્યામાં તમારે સાચા જે સુટેબલ શબ્દો અહીં લખવાના રહેશે અને સેન્ટેન્સ બનાવવાનું રહેશે. તો અહીં તમે આન્સર પણ જોઈ શકો છો સંપૂર્ણ. નેક્સ્ટ પ્રશ્ન 8 નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્ય વર્ણન કરો. માય ફેવરેટ ફ્રૂટ્સ. નેમ, કલર, સાઇઝ, શેપ, ટેસ્ટ, યુઝ. તો જોઈએ માય ફેવરેટ ફ્રૂટ ઇઝ ધ મેંગો. ઇટ ઇઝ યુઝ્યુઅલી યલો or green in color when ripe. Mango are medium to large to size and have an oval or slightly oblong a shape. They have a sweet and juice taste with a pleasant aroma. Mango are used in making juice, snacks, desserts and are also eaten fresh. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના વિડીયો, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પણ વિડીયો મૂકવામાં આવે છે. તો ચેનલને ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી લો અને આવનારી જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એમની પણ તૈયારી અને જાણકારી આપવામાં આવે છે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.